નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ. 2026ની શરૂઆત ભારતના લેબર માર્કેટ માટે કહી શકાય કે એક ભૂકંપ જેવી રહી. માત્ર એક રાજ્યના એક નિર્ણયે એવી ચિનગારી ચાંપી કે હજારો કામદારો રસ્તા પર ઉતરી આવ્યા અને દેશભરમાં પગારને લઈને જ જાણે એક નવી જંગ શરૂ થઈ ગઈ છે. ચાલો આ આખો મામલો શું છે એને જરા ઊંડાણથી સમજીએ. તો આ આખી કહાણીની શરૂઆત ક્યાંથી થઈ? એ થઈ એક ઔદ્યોગિક શહેરથી, જે હવે સંઘર્ષનું કેન્દ્ર બની ગયું છે, ઉત્તર પ્રદેશનું નોઈડા. અહીં ભડકેલી આગે ખરેખર આખા દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પણ સવાલ એ છે કે ભાઈ થયું શું? હજારોની સંખ્યામાં ફેક્ટરી વર્કર્સ અચાનક કેમ પોતાનું કામ છોડીને વિરોધ કરવા લાગ્યા? આની પાછળનું મુખ્ય કારણ શું હતું? જવાબ એકદમ સીધો અને સરળ છે: પગાર. પણ આ કોઈ નાની મોટી માંગ નહોતી. એમની માંગ હતી કે એમને પણ બરાબર એટલો જ પગાર વધારો મળવો જોઈએ જેટલો સરહદની પેલે પાર એમના પાડોશી રાજ્યના કામદારોને મળી રહ્યો છે. આ બધા હંગામાનું મૂળ છેક બાજુના રાજ્ય એટલે કે હરિયાણા સુધી જાય છે. ત્યાં એક એવો ક્રાંતિકારી નિર્ણય લેવાયો જેને સાચું કહું તો મજૂર બજારની આખી ગેમ જ બદલી નાખી. જી હા, આંકડો જુઓ, પૂરા 35%. એક જ ઝાટકામાં લઘુત્તમ વેતનમાં 35%નો વધારો. સમજો કે આ કોઈ નાનો મોટો સુધારો નહોતો, આ તો એકદમ જબરજસ્ત ઐતિહાસિક ઉછાળો હતો. હવે આ 35% વધારાનો મતલબ શું થાય છે એ જરા સમજીએ. હરિયાણામાં જે એક અકુશળ કામદારને પહેલાં લગભગ ₹11,500 મળતા હતા, એ હવે સીધા ₹15,200 કરતાં પણ વધારે થઈ ગયા. તમે વિચારો, કોઈ પણ કામદાર માટે આ કેટલું મોટો ફેરફાર કહેવાય. અને આ ફરક રોજેરોજની કમાણીમાં કેવો દેખાય છે એ તો જુઓ. એક તરફ છે ઉત્તર પ્રદેશનું નોઈડા, જ્યાં રોજનું વેતન છે લગભગ ₹435થી ₹536, અને બીજી તરફ એની બિલકુલ બાજુમાં આવેલું હરિયાણાનું ગુરુગ્રામ. ત્યાં આ જ આંકડો ₹585થી ₹747 સુધીનો છે. મતલબ જગ્યા ભલે બાજુમાં હોય, પણ આર્થિક રીતે તો જાણે જમીન આસમાનનો ફરક છે. સારું, તો ચાલો હવે જરા આખા દેશનું ચિત્ર જોઈએ. આ બધા રાજ્યોમાં લઘુત્તમ વેતનની શું પરિસ્થિતિ છે અને હરિયાણાનો આ નિર્ણય બાકીના રાજ્યોની સરખામણીમાં ક્યાં ઊભો છે? આ ટેબલ પર નજર નાખો તો બધું જ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, હરિયાણા 15,000થી પણ વધુના વેતન સાથે લિસ્ટમાં ટોપ પર છે. બીજી તરફ ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો ક્યાંક વચ્ચે આવે છે. અને જો મુખ્ય રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં વેતન સૌથી ઓછું છે. આ તફાવત સાચે જ બહુ મોટો છે. અને આ બાર ચાર્ટ તો આખી વાતને એકદમ સાફ કરી દે છે. એક તરફ જુઓ હરિયાણાનો ઊંચો ટાવર અને બીજી તરફ પશ્ચિમ બંગાળનો નાનો બાર. દેશના જ બે મોટા રાજ્યોના કામદારોની આવકમાં આટલો મોટો ગેપ ખરેખર આ વિચારવા જેવી વાત છે. ચાલો હવે આપણે ખાસ ગુજરાત પર ફોકસ કરીએ. ગુજરાતમાં વેતનની નવી નીતિ શું છે અને દેશની આ રેસમાં આપણું રાજ્ય અત્યારે ક્યાં છે? તો ગુજરાતે 1 એપ્રિલ 2026થી એક નવી સિસ્ટમ લાગુ કરી છે, જેને કહેવાય છે 2 ઝોન સિસ્ટમ. હવે આ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો હવે પગાર 2 વસ્તુ પર નક્કી થશે. પહેલું, કામદારની સ્કિલ કેટલી છે, કુશળ છે કે અકુશળ, અને બીજું, એ કયા વિસ્તારમાં કામ કરે છે. જેમ કે અમદાવાદ જેવા મોટા શહેરમાં કામ કરતા કુશળ કામદારનો પગાર કોઈ નાના ગામડાના અકુશળ કામદાર કરતાં દેખેતી રીતે વધારે જ હશે. તો પછી સવાલ એ થાય કે ગુજરાત બાકીના રાજ્યોની સરખામણીમાં ક્યાં ઊભું છે? જુઓ, હરિયાણાની સરખામણીમાં તો આપણું સરેરાશ વેતન ઘણું ઓછું છે, એ હકીકત છે. પણ હા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો કરતાં આપણી સ્થિતિ ચોક્કસપણે સારી છે. અને આ જ વાત એક બહુ મોટા સવાલ તરફ ઇશારો કરે છે. જે રીતે મોંઘવારી વધી રહી છે અને દેશમાં આખો માહોલ બદલાઈ રહ્યો છે, એ જોતા શું એવું બની શકે કે ગુજરાતના વર્કર યુનિયનો પણ ભવિષ્યમાં હરિયાણા મોડેલ જેવી માંગણીઓ કરે? આ એક સળગતો મુદ્દો બની શકે છે. તો ચાલો હવે આપણે આ હરિયાણા મોડેલને જરા ડિટેલમાં સમજીએ. આખરે એવું તો શું છે આ મોડેલમાં કે તેને ભવિષ્યના એક બ્લુપ્રિન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે? જો કે એક વાત સમજવી બહુ જરૂરી છે. હરિયાણા મોડેલની ચર્ચા માત્ર ને માત્ર ઊંચા પગારને કારણે નથી થતી. એની અસલી તાકાત તો એના નવા નિયમોમાં છે, જે કામદારોને પહેલાં કરતાં ઘણી વધારે સુરક્ષા આપે છે.
આ આખું મોડેલ 4 મજબૂત પાયા પર ટકેલું છે. પહેલું, સમાન કામ સમાન વેતન, એટલે કે એક જ કામ માટે પુરુષ અને સ્ત્રી વચ્ચે પગારનો કોઈ ભેદભાવ નહીં. બીજું, સંપૂર્ણ વેતન, મતલબ કંપનીઓ પગારના અલગ અલગ ભાગ કરીને તેને ઓછું ન બતાવી શકે. ત્રીજું, ટ્રેનીઓનું રક્ષણ, એમનું શોષણ રોકવા માટે કડક નિયમ. અને ચોથું, જે સૌથી ક્રાંતિકારી પગલું છે, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોના પગારની જવાબદારી હવે મુખ્ય કંપનીની રહેશે. આ નિયમો સાચે જ ગેમ ચેન્જર છે, ખરું ને? અને અંતમાં આ બધી ચર્ચા આપણને એ જ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું હરિયાણાએ જે નવો રસ્તો બનાવ્યો છે તે આખા દેશ માટે એક નવો બેન્ચમાર્ક બનશે? શું ગુજરાત જેવા રાજ્યો પણ ભવિષ્યમાં આ જ મોડેલ અપનાવવા તરફ આગળ વધશે? વેલ, આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે.